હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રામ રામ બધાઈને. ફરી સ્વાગત છે આપનું એક નવા બ્લોગમાં. આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, તો આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે, અને છેલ્લો દિવસ જ છે શ્રાવણ મહિનાનો. હાલો, સ્નેહભાઈને આવવું છે મહાદેવના દર્શન કરવા માટે. હાલો હાલો સ્નેહભાઈ, આવવું છે તારે? હાલો હાલો, પટ્ટી કાઢો. હાલો હાલો, અરે પણ હાલો, ગાડી ઉપર ચડો ઝટ. વારે વાહ, હાલો. અને તો જો ઉત્તંબર એવી જવાની. હાલો ઝટ હાલો. અરે વાહ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. આ છે અમારા ગામનું મહાદેવનું મંદિર. જો સ્નેહને કેવી ઉતાવળ છે મહાદેવના દર્શન કરવા માટે. મહાદેવના દર્શન કરી ને પછી ને જેટલા વડીલો બેઠા હતા તે બધાને સ્નેહભાઈએ રામ રામ કર્યા. હેલો મિત્રો, આ છે આપણા ગામનું તળાવ. વરસાદ બહુ થયો એટલે આખું ભરાઈ ગયું, ઓવરફ્લો થઈ ગયું. કેવું મસ્ત લાગે. જો આ બધા માણસો આજે આવ્યા છે. અમાસ છે તો પૂર્વજ પાવા. આ મહાદેવના મંદિરની એકદમ બાજુમાં જ છે આપણું તળાવ. મસ્ત વ્યૂ આવે. રોડને કાંઠે મંદિર, મંદિરની બાજુમાં તળાવ. સ્નેહભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે તળાવે ને મંદિરે ને મહાદેવના દર્શન કરીને. મસ્ત વ્યૂ આવે. કેવા સ્નેહભાઈ મોજમાં આવી ગયા. અરે પણતી, વાહ ભાઈ વાહ. લે. હાલો, હવે આપણે જાવું ને ભાઈ ઘરે. હાલો હાલતા થાવ. હાલો મિત્રો, મહાદેવના દર્શન કરી અને જાય છે આગળ. એક નદી બતાવું હમણાં. જો કેવો મસ્ત વ્યૂ આવે છે રસ્તાનો. આ નદીના પુલ ઉપરથી 4-5 ફૂટ પાણી જતું હતું. રસ્તો હાવ બંધ હતો. અત્યારે પણ ઘણી બધી વહી જાય છે. જોઈ લ્યો. જો કે અહીંયા 3 નદી ભેરી થાય છે. 1, 2 અને આ 3. આ સામે મંદિર દેખાય છે, એની ઉપર પાણી હતું. અને આ બાજુ બધા માણસો રહે છે. બધા ફસાઈ ગયા હતા. હેલિકોપ્ટરથી બધાને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. મસ્ત વ્યૂ આવે છે. ને સ્નેહભાઈ સાવ મોજમાં આવી ગયા નદી જોવા આવ્યા એટલે. ગાડીથી હેઠું ઉતરવાનું નામ નથી લેતા. સ્નેહભાઈ આમ જો. ઓય સ્નેહભાઈ, વાહ ભાઈ વાહ. સ્નેહભાઈ અરે પણ ફૂલ મોજમાં છે. સ્નેહભાઈ હાલો, હવે જાઉં ને આપણે. હાલો ગાડીમાં ચડો. હાલો ગાડીમાં ચડો. પાછો વરસાદનો આદર થઈ ગયો છે. વરસાદ ના આવે તો સારું. વરસાદે ભૂકા કાઢી નાખ્યા. જુઓ અત્યારના વાગ્યા છે 5 રોંઢાના. કેવો આદર થઈ ગયો. આ અંધારું થઈ ગયું છે. વરસાદ ના આવે તો સારું. આ બાજુ એ છે, આ બાજુ વધારે છે.
બવાદર થઈ ગયો. હેલો મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા આજે પૂરો કરીએ છીએ. મળીએ આપણે આવતા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.